નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા સાથે મળીએ. વાર્તાનું નામ છે ગરુડ અને યમદૂત. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું મોટું જંગલ હતું અને જંગલમાં એક આલીશાન વડલો અને એની ઉપર ગરુડ રહે, ગરુડ પક્ષી. હવે ગરુડ રાજનું અહીંયા તો મોટું નિવાસ સ્થાન. હવે એ જંગલમાંથી યમના દૂતો જ્યારે પૃથ્વી લોક ઉપર આવે અને કંઈ પણ કોઈનો જીવ લેવા આવે ને એટલે એ વડલા પાસેથી પસાર થાય. સરસ મજાની નદી અને એને કાંઠે ઘેઘૂર વડલો એટલે યમના દૂતો થોડો ઘણો ટાઈમ હોય ને તો એ વડલાને છાંયે બેસે. હવે રોજનો ક્રમ થયો એટલે ઉપરથી ગરુડે એક દિવસ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તો કે અમે જે કંઈ હોઈએ એના કરતાં પછી બેસે વાતું ચીતું કરે. તોય ગરુડને એક દિવસ અપેક્ષા બહુ થઈ, પાછું પૂછ્યું એટલે એણે કીધું કે અમે યમદૂત છીએ. એટલે ગરુડ કે કાંઈ વાંધો નહીં, જે હોવી, પણ તો તમે આમ રોજે કેમ જાઓ છો? તો કે રોજ અમારું કામ કરવા જઈએ છીએ અમે, કે અમે કોઈ રોજે જીવ લેવા જઈએ છીએ. એટલે આવી રીતે એની ભાઈબંધી ચાલી, રોજ આ બધી ચર્ચાઓ થાય, રોજે વાત વિચારણા થાય, આજે કોનો જીવ લેવો છે, આવું છે. હવે એક દિવસ એવી ચર્ચા થઈ કે આ તમે ગમે ત્યારે ગમે એનો જીવ લઈ આવો. તો કે એવું ના હોય મિત્ર, કે દરેક જીવનો આ પૃથ્વી ઉપર સમય અને સ્થળ નક્કી છે. અમે એ જ સમયે અને એ જ સ્થળેથી જીવને ઉપાડીએ. તો ગરુડને વિચાર આવ્યો કે આવું થોડું હોય, એને શંકા ગઈ. એટલે કે કાંઈ વાંધો. તો એણે પૂછ્યું કે આજે કોનો જીવ લેવાનો છે? એટલે કે આજે જ્યાં અહીંયા પક્ષી છે ને હોલો, હા, કે હોલો ચણેશ ને એનો જીવ લેવાનો છે. પણ એ પહેલાં એક ગાયને મારા જીવ લેવા જવાનો છે, અહીં નજીકમાં જ છે. એટલે કે કાંઈ વાંધો નહીં. હવે જેવા યમદૂત એ ગાયનો જીવ લેવા ગયા ને એટલે ગરુડને એમ થયું કે આ એમ કહે છે ને કે આનું સમય અને સ્થળ નક્કી જ હોય છે, બરાબર? એટલે એણે હોલાને ઉપાડ્યો અને ઉપાડીને જે મીંડા ઉડવા ગરુડ રાજતો તે એક નહીં બીજા ડુંગરની ટોચે સેટ મૂકી આવ્યા. મૂકીને પાછા હજી ત્યાં માંડવાન પહોંચ્યા ને ત્યાં પેલા યમદૂત છે ને આમથી આમ જોવે છે. એટલે ગરુડને મનમાં વિચાર આવ્યો કે હા આ એમ કહેશ ને કે એ સમય અને સ્થળ નક્કી હોય છે. એટલે એણે પૂછ્યું કા મિત્ર શું કે આમથી આમ જોવો છો? એ કે હું વિચાર કરું છું કે અહીંયા ઓલો હોલો ચણતો હતો ને? તો કે હા હોલો ચણતો હતો. કેમ એનો જીવ લઈ જવાનો? તો કે હા એનો જીવ લઈ જવાનો છે. તો એમાં ચિંતા હેની છે? તો કે ચિંતા કાંઈ નથી, પણ એનું સ્થળ અહીંયા નથી. એનો સમય થવા આવ્યો છે, એનું સ્થળ અહીંયા નથી. એને મારે અહીંથી આગળ એક ડુંગર છે, એના પછીનો જે ડુંગર છે ને એની ટોચેથી ઉપાડવાનો છે અને સમય બહુ થોડો રહ્યો છે. હોલો અહીંથી ઉડીને કેમ ત્યાં પહોંચી શકશે? ત્યારે ગરુડ રાજાને અંદર ફાળ પડી ગઈ અને આ બે આમ આંખું પોળી થઈ ગઈ કે કદાચ હોલો ઉડવાનું નક્કી કરત ને તો અહીંયા ન પહોંચી શકત. પણ આને અંદર શંકા ગઈ અને ગરુડે પોતે ઉડાડીને હોલાને એની જગ્યાએ જે મૃત્યુનું સ્થળ જે એની જમીન પોકારતી હતી ત્યાં પુગાડી દીધો. એટલે એવું કહેવાય છે ને કે વિધાતાના લેખ લખેલા હોય એમ જ થાય. એમ આ યમરાજાના દૂતે જેમ કીધું હતું ને કે આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવના સમય અને સ્થળ નક્કી જ હોય છે. અને હું તો આથી હજી વિશેષ કહું છું મિત્રો કે મને એવું લાગે છે કે આ પૃથ્વી ઉપર જે જીવ આવ્યો છે ને એનું સમય સ્થળ તો ઠીક છે, પણ એના શ્વાસ અને એનું અન્ન પાણી એ નક્કી જ હોય છે. હવે એનો દાખલો દઉં તમને કે ઘણી વખત તમે જોયું હોય છે કે તમે સાંભળતા છો કે દાદા આમ તો રોજ સાંજે કંઈ ખાતા નથી, પણ કાલે દાદાને શું થયું ને તેમ કીધું 2 પુડલા બનાવો ને. તે અમે બધાએ ઘરના આખું ફેમિલી હતા અને દાદાને પુડલો આપ્યો હતી. નકર પુડલા બનાવ્યા ને તે એક જ ખાય ને બદલે દાદાએ 3 પુડલા ખાતા, બરાબર? આ મૃત્યુ પછીના આવી વાતો સાંભળતા હો તમે. એનું કારણ શું કે એટલું એનું અનાજ બાકી રહી જતું હોય. જે વ્યક્તિ કોઈ દિવસ જે વસ્તુ નથી ખાતો છતાંય માગી એટલું અનાજ બાકી રહી જતો હોય, શ્વાસ પૂરા થઈ જતા હોય. એટલે શ્વાસનું અને જે એનો કણકી કહેવાય ને અનાજનું બેલેન્સ કરવા માટે એ 3 પુડલા ખાઈ ગયા. અને એનો સમય સ્થળ અને પાણી. અને ઘણા તમે સાંભળો તો છેલ્લા 15 દિવસથી દાદાએ મોઢામાં અનાજનો દાણો તો નહીં પણ 2 ચમચી પાણી નથી નાખ્યું. 15 દિવસ આની આ સ્થિતિમાં શ્વાસ ચાલુ હતા. એનો અનાજ અને પાણી પૂરું થઈ ગયું હોય, ખાલી શ્વાસ બાકી હોય એટલે એ શ્વાસ ગણતા હોય. એટલે આ જ સૃષ્ટિ ઉપર જે કોઈ પણ જીવ આવ્યો છે એનો શ્વાસ, એનો સમય, એનું સ્થળ, એનું અન્ન અને એનું જળ એ પરફેક્ટ લિમિટથી નક્કી જ કરવામાં આવ્યું છે. અને એ જ પ્રમાણે આ સૃષ્ટિ ચાલે છે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ થતી નથી. આ તો મનુષ્ય એવો છે કે બહુ માટે હવાતિયા મારે છે કે હું આમ કરી લઉં, હું આમ કરી લઉં. પણ કુદરતનું કેલ્ક્યુલેટર ખૂબ મસ્ત છે અને ખૂબ સમયથી ચાલે છે. આશા રાખું મારી વાત તમને ગમી હશે. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.